अरे चोर है भाई चोर है टीएनसी चोर है। સરકારની ઝુંબેશ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના લીરે લીરા ઉડાડતી પ્રાંતિજની નામાંકિત કોલેજ એટલે ચિત્રીણી નર્સિંગ કોલેજ. ચિત્રીણી નર્સિંગ કોલેજની પોલ ખુલ્લી પડી ગઈ છે. અપૂરતી ફીના કારણે દીકરીને પરીક્ષામાં ન બેસવા દેતા વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ બાબતે યુવરાજસિંહ જાડેજા, જેઓ યુવા કાર્યકર અને વિદ્યાર્થીઓના નેતા છે, યુવા અધિકાર ન્યાય ચળવળના પ્રમુખ છે, તેઓ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં દીકરીને ન્યાય અપાવવા પહોંચ્યા હતા. ત્યારે જીએનસીમાં પ્રજ્ઞાબેન ડાભીની રજૂઆતમાં શું કહ્યું તે જાણો. चोर है भाई चोर है बंद करो भ्रष्टाचार बंद करो। अरे चोर है भाई चोर है टीएनसी चोर है। નર્સિંગમાં અત્યારે જીએનએમ અને એએનએમની પરીક્ષા લઈ રહી છે. હવે ખાસ કરીને અમારી પાસે એક વિદ્યાર્થીની ફરિયાદ છે. લેડીઝ છે, વિદ્યાર્થીની છે અને એ બેનને 90,000 રૂપિયા ટૂંકમાં કહી શકાય કે સંસ્થા દ્વારા 90,000 રૂપિયા ફી માંગવામાં આવી હતી. તો બેને 79,000 રોકડા ભરેલા છે. બાકીના જે 31,000 જે ભરવાના થતા હતા એ 31,000 ના ચેક માંગવામાં આવ્યો હતો. એટલે બેન ચેક લઈને પણ આવ્યા હતા. હવે છતાં પણ એને પરીક્ષામાં બેસવા નથી દીધી અને એનો વિડીયો પણ છે. પ્રિન્સિપાલનું પણ વર્ઝન છે અમારી પાસે કે તમારે થાય કરી લ્યો, પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. એટલે એને લઈને અમે એની ફરિયાદ હતી એને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને આવી એક ઘટના ભૂતકાળમાં મહેસાણામાં પણ બની હતી અને મહેસાણામાં જ્યારે બની ત્યારે એ વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો. ખાલી 5,000 રૂપિયા ફી બાકી નહીં, કોલેજ એવું પ્રેશર કર્યું 5,000 તો ભરવા જ પડશે, નહીં ભરો તમે પરીક્ષા બેસવા નહીં દઈએ. આવું ભૂતકાળમાં બની ગયેલું છે. એટલે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે લઈને અમે તમારી પાસે આવ્યા છીએ. અને અમારી અપીલ તો એ જ છે કે તમે કોલેજનું વર્ઝન લઈને કોલેજ ઉપર કાર્યવાહી કરો કે ભાઈ તમે, અને તમને પણ ખબર છે નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એ પણ કહે છે કે તમે પરીક્ષા આપવા તો કમસે કમ દેવી જ પડે, કે ફીના વાકે તમે કોઈને અટકાવી ન શકો. આમાં 69,000 રૂપિયા ફી ભરેલી જ છે, ઓન રેકોર્ડ છે. તો બાકીના 31,000 આ રીતે કનડગત કરવામાં આવે એ યોગ્ય નથી બેન. એટલા માટે વિદ્યાર્થીની ચેક લઈને આવી છે, હા બરાબર. ના લઈને આવી હોય તો બરાબર છે કે ચલો ચેક નથી લાવી, પૈસા ક્યારે આપશે? અને તમે પાછળથી રિઝલ્ટનો બી અબાધ અધિકાર છે ને, તમે પરિણામ રોકી શકો છો ફી ના આપે તો. અમે ભૂતકાળમાં રજૂઆત મીડિયાના માધ્યમથી બી એક ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વાળી વાત હતી આપણે, ત્યારે આપણે એવું કીધું કે યુનિવર્સિટી આમાં છે એટલે યુનિવર્સિટીએ પ્રોસેસ કરવાની. હવે આ તો જનરલ નર્સિંગ મતલબ જીએનએમ છે, ગુજરાત આ કોર્સ છે, બરોબર. આ સીધો તમે કનેક્ટેડ છો, કોઈ યુનિવર્સિટી આવતી નથી. એટલે અમારી જોડે એટલે અમારી જોડે પ્રૂફ છે, વિડીયો એવિડન્સ છે અમારી જોડે. એમાં પ્રિન્સિપલ સ્પષ્ટ એવું કહે છે કે તમારે જ્યાં જવું હોય, જેને કહેવું હોય એને કહી શકો, બરોબર છે. એ છોકરીનું ભવિષ્ય બગાડ્યું છે, છોકરીને પરીક્ષામાં બેસ. ગઈકાલે બી એને રિક્વેસ્ટ અમે પર્સનલી કરી છે. અમે તમારી જોડે આવતા પહેલા એ સંસ્થાના પ્રિન્સિપલને અમે જાણ કરી કે હાઈકોર્ટની ગાઈડલાઈન એવી છે કે તમે વિદ્યાર્થીઓને ફી માટેનું ભવિષ્ય ના બગાડી શકો. વિદ્યાર્થીની ચેક લઈને ગઈ છે, ભરવા માટે તૈયાર હતી, બરોબર. ચેક લેવાની ના પડી કે રોકડા લઈને આવો, તમારે જે કરવું એ વિદ્યાર્થીનું વર્ઝન છે, બરોબર છે. એને મોઢા ઉપર રૂમાલ ઢાંક્યો છે એટલા માટે કે ડાયરેક્ટ એક્સપ્લોઝ ના થાય. પ્લસ સ્ટિંગ ઓપરેશન એક કરેલું છે, બરોબર છે. એક પત્રકારે સ્ટિંગ ઓપરેશન કર્યું છે. એ સ્ટિંગ ઓપરેશનમાં પ્રિન્સિપલ એવું કહે છે કે તમારે જેને કહેવું હોય, જ્યાં કહેવું એને કહી દો, બરોબર. ત્યારે પરીક્ષામાં અમે નહીં બેસવા દઈએ. એટલે અમે આધાર પુરાવા સાથે આવ્યા છીએ ને આમાં કોઈ યુનિવર્સિટી લાગતી નથી. આમાં સીધો તમારું છે રોલ છે, બરોબર છે. એટલે અમે એવું ઈચ્છીએ કે એ છોકરીના ભવિષ્યનું હવે તમે શું કરશો, એ છોકરી માટે પરીક્ષા લેશો, સંસ્થા ઉપર તમે એક્શન લો, બરોબર છે. જેથી અને આ પ્રશ્ન એક જગ્યાએ નહીં, આ ઘણી બધી સંસ્થાઓમાં પ્રશ્ન છે અને બરોબર છે. અને અમે સ્પષ્ટ આક્ષેપ કરીએ છીએ. સંસ્થા એવું કહે છે કે અમે એક સીટે 10,000 રૂપિયા જીએનસી ને આપીએ છીએ વહીવટ પેટે, એટલા માટે કોઈ અમારું કશું કરી શકશે નહીં. એવા અમને સ્પષ્ટ એવું ત્યાંથી પ્રિન્સિપલ એવું કહે છે કે અમે એક સીટે 10,000 રૂપિયા જીએનસી ને આપીએ છીએ વહીવટ પેટે, એટલા માટે કોઈ અમારું કશું કરી શકશે નહીં. એવા અમને સ્પષ્ટ એવું ત્યાંથી પ્રિન્સિપલ એવું કહે છે. પૈસા લઈ અને મંજૂરી આપવાની વાત ચાલે છે, બધી વસ્તુ એમ કહે છે કે અમને કોઈ કશું અમારું બાબતમાં નથી. અમે મેન બાબતમાં આજે આવ્યા છીએ ખરેખર આ વસ્તુ આમાં એક્શન લેવામાં આવે, કારણ કે આમાં બે વર્ઝન છે. એવું નથી કે અમારી પાસે છોકરીનું વર્ઝન છે તો સામે એ પ્રિન્સિપાલનું પણ વર્ઝન છે અમારી જોડે. તમે 20 તારીખ આપી ને 20 તારીખ આપી મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા આ બાબતે શું કહેશો? કીધું કે 20 તારીખ આપીને વિડીયોની તમને મોકલવાના છે તો કેમાં મોકલીએ? અને બીજું કે અમે ઓફિશિયલ રીતે મેલ કરી દઈએ તો જીએનસી ના એકાઉન્ટ ઉપર ચાલશે? ઓકે. ઓફિશિયલી અમારી પાસે એક વર્ઝન આપ્યું છે. આ 3 વિડીયો અમારી પાસે છે, 3 અમે તમને આપવા માટે તૈયાર છીએ. આમાં
પેલું તો વિદ્યાર્થીનું વર્ઝન છે, જે વિદ્યાર્થીની છે એનું નામ નથી લેતા અમે, એની સાથે સાથે જે પ્રિન્સિપાલ છે પ્રિન્સિપાલનું પણ અમારી પાસે વર્ઝન છે કે ભાઈ આમાં ખોટું થયું છે. એ વિદ્યાર્થીની પણ એવું હોય તો તમારી પાસે ફરિયાદ કરવા માટે વિદ્યાર્થી આગેવાન તરીકે અમે તમારી પાસે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ કે તાત્કાલિક આની પર કંઈક એક્શન લેવાય, કારણ કે આવું ઘણી બધી જગ્યાએ ચાલે છે. એવું અમારી પાસે આધાર પુરાવા છે ને એ અમુક ઓછા આવતા હોય છે, એટલે અમે આધાર પુરાવા સાથે આજ વખતે તમારી પાસે આવે, તમે કાયદેસરની કાર્યવાહી આ કોલેજ ઉપર કરો, આ સંસ્થા ઉપર કરો. એટલે પીડિત પાછળ ધારાસભ્ય જોડે લોકલ વાત કરાવડાવી તો કે ધારાસભ્ય કહો કે અમને ફી આપે તો અમે કરીએ, એટલે ધારાસભ્યનું બી આમાં કઈ છે નહીં, એમ સરકારનું બી આની પર કઈ દબાણ નથી સંચાલક ઉપર એમ. પર્સનલી કાલે ફોન કરીને અમે કોઈ જગ્યાએ કોઈ હંગામો કરવા માટે માંગતા નથી. અમે પ્રિન્સિપલને અમે બી શિક્ષણ સાથે જોડાયેલા છીએ. અમે પ્રિન્સિપલને ફોન કરીને કીધું છે કે ભાઈ તમે હાઈકોર્ટની ડાયરેક્શન છે ને ફી આપવાની ના નથી પાડતી. દીકરી એવું કહે છે કે હું ચેક આપું છું, તમે ચેક લઈ લો. અને બેન મોટા ભાગે તમને ખબર છે જે રકમ આપવાની હોય ફી ની ચેકમાં જ આપવાની હોય, બરોબર, ચેક આપે છે બીજું વર્ઝન છે. અને ઓલા પ્રિન્સિપાલે કહે છે કે ચાર ચેક નથી લેવો, જતી રહે તારા થાય કરે, જેને કેવું એ કહી લે, એવું ખરેખર આ પ્રિન્સિપાલ થી બોલે છે આ વિડીયો ની અંદર કે ભાઈ ચેક નથી લેવો તારા થાય કરે. એટલે ચેકે લેવાનું ના પડે, ચેક લેવાની કઈ રીતે ના પડી શકે? અત્યારે ડિજિટલ કરન્સીની બેન વાત આવતી હોય, ડિજિટલ રીતે બધા પેમેન્ટ સ્વીકારતા હોય તો ચેક કઈ રીતે ના પડી શકે? અને રોકડા પૈસા લેવાની આમ મનાઈ હોય છે કે રોકડા ન લેવાય, તમારી પાસે આધાર પુરાવો રહે, તમે રોકડા લઈ લે છે. 79,000 રોકડા રૂપિયા ભર્યા જ બેન, અમારી પાસે રસીદ છે. દીકરી વિડીયોમાં એવું કહે છે, એનો ભાઈ એવું કહે છે કે આ છોકરી કઈ કરી બેસે તો કે જ્યાં જે કરવું એ કરી લે, જે કરવાનું તારે કરે. એટલે એમને કોઈ ભય નથી તમારો, સમજો. કાઉન્સિલનો કોઈ બીક નથી કે એને ખબર છે કાઉન્સિલમાં જઈશું ગમે તે ફરિયાદ થશે કશું થશે નહીં. બેન આ મુદ્દામાં અમે ખાસ આપીએ છીએ. ભવિષ્ય બગાડ્યું છે. છોકરીની પરીક્ષા ચાલુ છે, 2 પેપર, ત્રીજું પેપર છે, એને બેસો. કાલે બી રિક્વેસ્ટ કરી છે અમે. રિક્વેસ્ટ અમે તમારી જોડે એટલા માટે આવ્યા કે તે લોકો માન્યા નથી. અમે રિક્વેસ્ટની ફોર્મમાં ગઈકાલે રજૂઆત કરી છે કે તમે દીકરીને બેસવા દો પરીક્ષાની અંદર, પછી તમારે જે ફીની પ્રોસેસ હોય એ ચેક લઈ લો. ચેક એ પ્રૂફ જ છે તમારી 2-4 દિવસ ફેર લો. પણ એને કોઈ બીક નથી, પ્રિન્સિપલને કોઈ બીક નથી ને ટ્રસ્ટીને કોઈ બીક નથી. અમે અત્યારે આટલા જણા આવ્યા છીએ બેન, અમે છે ને આવનારા 4-5 દિવસની અંદર અમે ક્લિયર કહીએ છીએ. આમાં એક્શન નહીં લેવાય તો અહીંયા અમે 500 આમ આદમી પાર્ટીની આખી ટીમ, બરોબર, ગોપાલ ઇટાલિયા સાથે અમે 500 લોકો અહીંયા આવીશું, બરોબર છે, અને અમે તમારી ઉપર પેલું કરીશું જે બી હશે, બરોબર. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પ્રજ્ઞાબેન ડાભીએ મીટિંગમાં નિર્ણય લેવાનું જણાવતા યુવરાજસિંહે 7 દિવસ બાદ શું કરવાના છે તે જાણો. જે સરકાર હંમેશા એવું કહેતી હોય છે કે મહિલા સશક્તિકરણ, નારી વંદના, બેટી બચાવો બેટી પઢાઓના જે બણગા ફૂંકતી હોય છે, એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે. તમે જોઈ શકો છો ચિત્રાણીની જે કોલેજ છે GNM, એ GNM માં વિદ્યાર્થી એડમિશન લીધેલું છે. એડમિશન લીધા બાદ 69,000 રૂપિયા રોકડા ફી ભરેલી છે અને મામૂલી એવી રકમ માટે એને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહી છે. જ્યારે આજે અમે GNC ને આની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ, પ્રજ્ઞાબેન ડાભી ને જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું. બેનને કહેવાનું કે ભૂતકાળમાં તમે આવી બહુ બોર્ડ મિટિંગો રચી લીધી અને ભૂતકાળમાં તમે કહી શકાય કે આવા 400 જે નર્સિંગ વિદ્યાર્થીઓ હતા એને ખોટી રીતે એનરોલ કરેલા હતા, છતાં પણ તમે હજી સુધી એમાં કઈ એક્શન નથી લીધા. એટલે બોર્ડ મિટિંગમાં તમે કઈ પ્રકારના એક્શન લો છો અમે જાણીએ છીએ. એટલે મહેરબાની કરીને આવા મિટિંગોના કે બોર્ડ મિટિંગોના આવા નાટક રચવાનું બંધ કરો, તરકટ બંધ કરો અને આ વિદ્યાર્થીને ન્યાય મળે એ પ્રકારના પગલા લેવામાં આવે. નહીતર આવનાર દિવસોની અંદર જો આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં નહીં આવે તો દિવસ 7 ની અંદર અમે રાહ જોઈશું. દિવસ 7 બાદ અમે આ જ જગ્યાએ એટલે કે GNC ની બહાર અમે ધરણા પ્રદર્શન કરીશું, કહી શકાય કે ભૂખ હડતાલ પણ બેસીશું, પરંતુ ન્યાય લઈને રહીશું. કારણ કે આ દીકરી જે વાત છે કે ભાઈ 90,000 રૂપિયા ફી હતી પણ 69,000 રૂપિયા ફી ભરી દીધી છે, બાકીની ફી બાકી રહેતી હતી, તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો. હવે કહી શકાય કે નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફીના વાકે પરીક્ષા આપતા ન રોકી શકો. તો ભાઈ નામદાર કોર્ટ કરતા શું આ GNC મોટી છે? શું ગુજરાત સરકાર મોટી છે કે અને કે આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ એ શું એટલી મોટી છે કે એને પરીક્ષા આપતા રોકે છે? એટલે જરા પણ સાખી લેવામાં નહીં આવે. આવનાર દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત. આપને જો લાગી રહ્યું હોય કે દીકરી સાથે અન્યાય થઈ રહ્યો છે, ચિત્રીણી નર્સિંગ કોલેજ દીકરીના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યું છે, તો આ માહિતીને વધુમાં વધુ શેર કરો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.